એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું। મહત્વના સમાચાર પર નજર કરીએ તો બીઝેડ ફાઇનાન્સની સીઆઈડી તપાસ વડોદરા સુધી પહોંચી છે। અલગ અલગ જગ્યાએ સીઆઈડી તપાસ કરી રહ્યું છે। હવે આ તપાસ વડોદરા સુધી પહોંચી વડોદરામાં પણ બીઝેડ ફાઇનાન્સની ઓફિસ આવેલી છે અને ત્યાં સીઆઈડીની ટીમ પહોંચી છે। સમા સાવલી રોડ પર લોટસ ઓરા બિલ્ડિંગમાં બીઝેડ ગ્રુપની ઓફિસમાં તપાસ કરવામાં આવી રહી છે। વડોદરાના લોકોએ પણ કરોડોનું રોકાણ કર્યું હોવાની આશંકા છે। આ રોકાણકારોમાં અત્યારે ચિંતા જોવા મળી રહી છે। બીઝેડ ફાઇનાન્સની સીઆઈડી તપાસ હવે વડોદરા સુધી પહોંચી છે। અલગ અલગ વિસ્તારોમાં સીઆઈડીની ટીમ તપાસ કરી રહી છે। જે વિસ્તારમાં બીઝેડ ફાઇનાન્સની ઓફિસ આવેલી છે ત્યાં તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે વડોદરાના લોકોએ પણ આ કંપનીમાં રોકાણ કર્યું હોય તેવી આશંકા છે। તેને લઈને સમા સાવલી રોડ પર આવેલી લોટસ ઓરા બિલ્ડિંગમાં તપાસ થઈ રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સમાચાર રૂપેશ અમારી સાથે લાઈવ જોડાયા છે। રૂપેશ, બીઝેડ જે ફાઇનાન્સ કંપની છે તેની તપાસ માટે હવે વડોદરા સીઆઈડીની ટીમ પહોંચી છે। કયા કયા વિસ્તારોમાં તપાસ થઈ રહી છે, શું અપડેટ પ્રાપ્ત થઈ રહી છે હાલ? ચોક્કસ આ વડોદરાના સમા સાવલી રોડ પર હાલ સવારના જ કંપની બીઝેડ કંપની જે ઓફિસ છે ત્યાં આગળ તપાસ હાથ ધરવામાં આવી હતી। સૌથી મહત્વની વાત એવી પણ આવી રહી છે કે ત્યાં આસપાસના રહીશો અને લોકોનું કેવું છે કે ગઈકાલ સુધી અહીંયા આગળ ઓફિસ ચાલુ હતી અને કેવી રીતે આટલું મોટું સ્કેમ થયા પછી પણ આ વડોદરાની ઓફિસ કેવી રીતે ધમધમાતી હતી એ સૌથી મહત્વનો પ્રશ્ન આવી રહ્યો છે। શું હજી પણ એ લોકોને એવી ઈચ્છા હતી કે હજી પણ કેટલાક લોકો એમને ત્યાં રોકાણ કરવા આવે ને લઈને પાછા ભાગીએ? એટલે આ સૌથી મહત્વનો પ્રશ્ન આવે છે। બીઝેડ કંપની છે એના તાર હવે વડોદરામાં પણ આવ્યા છે। મધ્ય ગુજરાતના રોકાણકારો આ જ કંપનીમાં વડોદરા આવીને રોકાણ કરતા હોવાની વાત છે। એટલે સીઆઈડીની જે એજન્સી છે, તપાસ એજન્સી છે, એ તમામ જે પાસાઓની છે ઝીણવટભરી તપાસ હાથ ધરી રહી છે અને કેટલા સમયથી કેટલા લોકો આમાં સામેલ હતા, કેટલા લોકો કઈ ઘડી કામ કરતા હતા, કોણ કોણ આનું મુખ્ય હતું, એ તમામ જે પાસાઓ છે એની તપાસ હાથ ધરાઈ રહી છે। સવારે જયારે આવી ત્યારે કેટલાક લોકોની પૂછપરછ પણ હાથ કરી છે અને મહત્વના મુદ્દાઓ પણ બહાર આવી શકે તેમ છે। જે લોકોએ રોકાણ કર્યું છે તેમાંથી કોઈનો સંપર્ક થયો હોય, રોકાણકારોમાં ચિંતા છે હાલ, અને તપાસને લઈને શું અપડેટ છે? જી, હાલ રોકાણકારોને પણ નહીં ખબર હોય કે વડોદરામાં પણ આનો રેલો આવશે, એટલે એ લોકો પણ હવે એલર્ટ થયા છે। હવે જયારે આ મીડિયા મારફતે કે અન્ય સોર્સિસ મારફતે જાણવા મળશે ત્યારે હજી કોઈ એવા મોટી સંખ્યામાં રોકાણકારો અહીંયા આગળ આવ્યા નથી। એટલે રોકાણકારો કદાચ આવ્યા હોય તો કદાચ પોલીસ ઉભી હોય તો ડરના માર્યા પણ ના આવ્યા હોય, કદાચ એમને ડર લાગતો હોય કે કદાચ જો આપણે પૂછીશું તો પોલીસ આપણાને બી ઉઠાવશે કે ભાઈ તમે એજન્ટ હતા, રોકાણકાર હતા, કોણ હતા, તમારો શું રોલ હતો? તો એટલે એવો ડર ને લઈને પણ કોઈ બહાર ના આવતું હોય એટલે ધીરે ધીરે લોકો બહાર આવે તો નવાઈ નહીં, એ ચોક્કસ છે। જી, કયા કયા વિસ્તારોમાં વડોદરામાં કયા કયા વિસ્તારોમાં બીઝેડ ફાઇનાન્સની ઓફિસીસ આવેલી છે અને સીઆઈડીની ટીમ હાલ તપાસ કરી રહી છે? તપાસને લઈને અત્યાર સુધી કોઈ અપડેટ આવી છે ખરી? જી, અત્યારે આની જે છે વડોદરાના સમા સાવલી રોડ પર જ જે છે તપાસનો દોર હાથ ધરાયો અને ત્યાં આગળ તપાસ હાથ ધરવામાં આવી। હવે બીજે ક્યાં આગળ છે કે કેમ એની પણ હવે હજી તપાસ હાથ ધરાશે। એટલે આ જ કંપનીના જે કરતા હર્તાઓ છે એને જ પૂછવામાં આવશે કે ભાઈ આની બીજી કોઈ તમારી કોઈ બ્રાન્ચ છે કે કેમ। પણ સૂત્ર મારફત એવું જાણવા મળી રહ્યું છે કે આની વડોદરામાં એકમાત્ર બ્રાન્ચ હોવાની વાત છે અને અન્ય બ્રાન્ચો પણ હોય અને કદાચ છુપાવતા હોય। એટલે સીઆઈડી કદાચ આ મામલે પણ બિલકુલ નિષ્ક્રિય થવા નથી માંગતી, બિલકુલ સંપૂર્ણ તપાસ કરવા માંગે છે। એટલે અત્યારે પણ જે છે એની તપાસ વડોદરામાં ચાલી રહી હોવાની ચર્ચાઓ છે। જી, આભાર રૂપેશ જોડાવા માટે અને માહિતી આપવા માટે। તો વડોદરાના સમા સાવલી રોડ પર છે સીઆઈડીની ટીમ પહોંચી છે, હાલ તો તપાસ કરી રહી છે અને ત્યારે તપાસ બાદ આખો ખુલાસો સામે આવશે। આ સાથે જ આગળ વધીશું, રોકાઈશું।